આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી। ને આપણે આવી ગયા છે ખેતરમાં, કેમ કે કાલે જે મગફળી કઢાવી હતી એ ઢગો પડ્યો છે મગફળીનો, અને સારનો વળ કરવાનો છે। અને આ ઠેસર છે તે પડ્યા છે, ભાઈને ઠેસરવાળાને પંચર પડી દીધું એટલે ઠેસર અહીંયા પડ્યું છે। અને આપણે આવી ગયા છે ખેતરમાં, કે આપણે ખેતરમાં જે મગફળીનો ઢગો છે, મગફળી ભરવાની છે, સાર ભરવાની છે। અને પછી આ ખેતર જે ખોદેલું પડ્યું છે એ મગફળી આજે કઢાવવાની છે। અને આજે વરસાદનું પણ વાતાવરણ છે। શિયાળો તો આવી ગયો પણ હજી ચોમાસું જવાનું નામ લેતું નથી। તો આપણે આ મગફળી કઢાવવાની છે ને હજી એક ખેતર ઊભું છે એ ખોદવાનું છે। તમે જોઈ શકો છો આ ઊભું છે। હજી તો ઘણા ખરા લોકોને મગફળીનો ઘણી ઊભી છે। ભગવાનને પ્રાર્થના કરજો મિત્રો કે વરસાદ હવે ના આવે, લોકોને ખેડૂત મિત્રોને બધું પાક લેવા દે, કેમ કે પાછલા ઉનાળાની સિઝન પણ બગાડી હતી, બટાકાની શિયાળા સિઝનના બટાકા પડ્યા તેનો પણ ભાવ નહીં આવ્યો। તો મિત્રો ભગવાનને પ્રાર્થના કરો કે ખેડૂતોને નુકસાન ના જાય। જો ખેડૂતોને નુકસાન જશે તો બધાને નુકસાન આવશે। એટલે મિત્રો તમે જોઈ શકો છો। તો ચલો તાણી આપણે હવે કામ કરવાનું કરી લઈએ ને પછી બ્લોગમાં મળીએ ત્યારે। કે ગાઈસ મિત્રો આપણે વિડીયોને બને એટલો વધુ ને વધુ શેર કરજો, જે આપણને સપોર્ટ કરતા રહેજો। હા ગાઈસ મિત્રો, આપણે સાઈડનું ટોલું ભરી દીધું છે ને હવે આપણે ખાલી કરવાનું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો। હવે આપણે આ ટોલું ખાલી કરવાનું તે ખાલી કરી દઈએ અને પછી ખેતરમાં જઈએ, ખેતરનું કામ કરવાનું છે તે કરી લઈએ અને પછી આગળ મળીએ ત્યારે બ્લોગમાં જોડાયેલા રહેજો। હા ગાઈસ, તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યાનો, 12 ઉપર થઈ ગયું છે। અને આપણે જે ટોલું ખાલી કરવાનું તે ખાલી કરીને આવી ગયા અને મગફળી ટાળવાની હતી પણ ટાળી લીધી। અને હવે આ આપણે ભાઈનું ખેતર આજે જે કઢાવવાનું છે એની બાથો કરીએ છીએ, કેમ કે જો બાથો કરેલી હોય તો કઢાવવામાં તકલીફ ના પડે, એના માટે આપણે બાથો કરીએ છીએ। ચલો તમે બાથો કરીને પછી મળીએ ત્યારે બ્લોગમાં જોડાયેલા રહેજો। હા ગાઈસ, તો ફાઇનલી આપણે બાથો કરીને ઘરે જતા રહ્યા હતા અને ઘરે જઈ અને જમીને હવે પાછા રિટર્ન ખેતરમાં આવી ગયા। ટાઈમ થઈ ગયો 3 વાગ્યાનો અને તમે જોઈ શકો છો આ મગફળી કાઢવાનું ઠેસર આવી ગયું છે અને આપણે હવે મગફળી કાઢવાની છે। જો આ ભાઈ ઠેસર લઈને આવ્યા છે, તમે જોઈ શકો છો। અને આપણે ભાઈ ઊભા છે પાછળ શું કહેવાય કે જે મગફળીની સાર ભરવાની છે એના માટે આવી છે। આપણે એમને કહી રહ્યા છીએ કે કઈ બાજુ લગાવવું છે એમ ઠેસર, કેમ કે વાયરો જે બાજુ હોય એ બાજુ લગાવવું પડે, કેમ કે નહીંતર તો ચાર છે એ બધી ટોલામાં ના ભરાય અને પછી બહાર ઉડી જાય। એના માટે આપણે એમને લગાવવાનું કહીએ છીએ। તમે જોઈ શકો છો। એ અમાર 4 મજૂર આવ્યા છે મજૂરી કમાવા માટે, 4 મજૂર આવેલા છે આપણે। તો ચલો તાણી હવે આપણે ઠેસર ચાલુ કરીને મગફળી કઢાવી લઈએ। હા ગાઈસ મિત્રો, તમે જોઈ શકો છો આપણે ઠેસર કઢાવવાનું ચાલુ કરી દીધું છે અને તમે આપણી હાલત જોઈ શકો છો। જો કોઈ ખેડૂત બનવું કાંઈ સહેલું વસ્તુ નહીં, તમે જોઈ શકો છો। ખેડૂત બનવું બહુ મુશ્કેલ છે। તમે આપણે વિડીયો વધુને વધુને શેર કરજો, તેથી લોકોને ખબર પડે કે ખેડૂત બનવું કેવું અઘરું છે। આ બાજુ મજૂર ઊભા છે, કેમ કે અત્યારે ઠેસરને 2-5 મિનિટ ઊભું રાખ્યું છે આપણે મગફળી નાખવાનું, કેમ કે મગફળીનું ટોલું ભરવાનું સારનું છે એટલા માટે। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। હવે ચલો તાણી આપણે ચાલુ કર્યું છે, ચલો તાણી લેટ્સ ગો। હા ગાઈસ, ટાઈમ થયો છે 5:30નો, તમે જોઈ શકો છો। આપણે મગફળી કાઢતા હતા, કાઢવામાં તો વધારે બાકી નહીં રહ્યું, 4-5 પોટકા બાકી હશે અને વરસાદ આવી ગયો એટલે બાકી રાખ્યું। આ તમે જોઈ શકો છો મઠ ખેંચ્યો છે વરસાદમાં, અને કંઠિયાની એક કહેવત છે, જો મઠ આવો ખેંચે તો વરસાદ જો આવે તો 1 મહિનો લગાતાર આવે, અને જો ન આવે તો હવે આજથી ચોમાસાનો અંતિમ દિવસ ગણવો। હવે અમને તો એવું લાગી રહ્યું છે કે આજે ચોમાસાનો અંતિમ દિવસ છે, કેમ કે હવે મઠ ખેંચ્યો એટલે વરસાદ નહીં આવે, અને વરસાદ આવીને અમારી મગફળી તો પલાળી નહીં જાજી વધારે, પણ એમ કે 4-5 પોટકા બાકી રહી ગયા, બાકી બીજી મગફળી તમે કઢાવી નાખી। તમે જોઈ શકો છો આપણે મગફળી ઢાંકી દીધી છે ને આ ભાઈ હવે એમને ઠેસર લઈને નીકળવાનું છે એટલે બંધ કરે છે। જુઓ તમે આપણી હાલત। તો ચલો તાણી હવે લેટ્સ ગો। હા ગાઈસ, ફાઇનલી ટાઈમ થયો છે 10 વાગ્યાનો અને હવે આપણે જો મગફળી કઢાવીને ઘરે આવ્યા હતા અને આપણે આવીને નાહી ધોઈ લીધું અને જમી લીધું, ફ્રેશ થઈ ગયા છીએ। અને હવે આપણે જવું છે ખેતરમાં, કેમ કે મગફળીનો ઢગો પડ્યો છે તેની વર રાખવા માટે। તો
તો ચલો તાણી આપણે હવે ત્યાં જતા આવીએ અને દરેક મિત્રને જણાવી દઈએ કે જો આપણી ચેનલમાં જે મિત્ર નવા હોય તો તે આપણા ચેનલને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને આવા અવનવા બ્લોગ વિડીયો જોવા મળે ખેડૂતોના, ખેતીના. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. ચલો ત્યારે બધાને ગુડ નાઇટ, હેપી ડ્રીમ્સ દરેક મિત્રને. અને ફરી કરીને આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો.